તસવીરમાં દેખાતી આ કન્યા અને કૃષ્ણનગર પોલીસની ગિરફમાં દેખાતો આ કન્યાનો સાગરીત ભરત વસોયા હતા તો બંને જૂના મિત્રો, પણ કન્યાનો સાગરીત ભરત વસોયા શહેરના અલગ અલગ પાન પાર્લર અને ચાની કીટલી પર બેસતો અને પોતાની ધર્મની બહેનના લગ્ન માટે વાત કરતો, જેમાં કોઈ યુવક ફસાઈ જાય તો લગ્ન કરાવી બંને આરોપીઓ પૈસા અને દાગીના લઈને બીજા દિવસે શહેર છોડીને ફરાર થઈ જતા હતા। આ રીતે આરોપીઓએ સાથે મળી અત્યાર સુધી સુરતના વરાછા, જામનગર અને રાપરમાં છેતરપિંડી કરી પૈસા પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે। તેવામાં પોલીસે હાલ તો કન્યાના સાગરીત ભરત વસોયાની તો ધરપકડ કરી લીધી છે, પણ લગ્ને કુંવારી આરોપી કન્યા હજી સુધી પકડાઈ નથી, જેના પકડાયા બાદ જ આવા અનેક ભોગ બનનારાઓના ખુલાસા થઈ શકે છે। આરોપી કન્યા સાથે તસવીરમાં દેખાતો યુવક બોપલમાં સેલ્સ કોઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો, જેના પ્રથમ લગ્ન 2013માં થયા હતા। જો કે પત્ની સાથે મનમેળ ન રહેતા વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા। 6 મહિના પહેલા યુવકના મામાની દુકાને વારંવાર આવતા આરોપી ભરત વસોયાએ પોતાની ધર્મની બહેન માટે છોકરો હોય તો બતાવવાનું કહેતા યુવકના મામાએ યુવક વિશે વાત કરતા કન્યા જોવાનું નક્કી થયું હતું, જે બાદ આરોપી ભરત વસોયાએ લગ્ન થાય એ પહેલા જ કન્યા ગરીબ હોવાનું કહી 1.60 લાખ પડાવ્યા હતા। જે બાદ 16 જાન્યુઆરી 2025ના રોજ લગ્ન નક્કી થયા। જે બાદ લગ્નના 4 દિવસ પહેલા ભરત વસોયાએ ફરિયાદી યુવકના મામાને ફોન કરી કન્યાના માતા પિતા અને સંબંધીઓને લેવા માટે મહારાષ્ટ્ર ઔરંગાબાદ જવું પડશે તેમ જણાવી 24,000 રૂપિયા પડાવ્યા। ત્યારે લગ્નની ખરીદીના નામે 50,000 પડાવી લીધા। જે બાદ લગ્ન સંપન્ન થતા જ આરોપી ભરત વસોયાએ બાકીના નીકળતા 1 લાખ માંગતા તે પણ યુવકે આપી દીધા હતા। જે બાદ પણ આરોપી ભરત વસોયાએ પિયરમાં જમણવાર કરવો પડશે તેમ કહી 50,000 રૂપિયા માંગ્યા હતા। જે રૂપિયા કન્યાને આપતા કન્યા દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા અંતે પોલીસે આરોપી ભરત વસોયાની ધરપકડ કરી છે।